ગુડ મોર્નિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આજ સવારે ફરીને એકવાર આપણે દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે એકતા મળી શક્યા તે માટે દેવનો પુષ્કળ આભાર. આજે હું ગયા રવિવારના વિષયને જ આગળ વધારવા માંગુ છું. વિષયનું નામ છે અ ફેમિલી ઓફ ધ કિંગડમ ઓફ ગોડ, દેવના રાજ્યનું કુટુંબ. અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. ગયા રવિવારે આપણે રાજ્યના કુટુંબની લાક્ષણિકતાઓમાંથી એક લાક્ષણિકતા આપણે જોઈ ગયેલા કે રાજ્યનું કુટુંબ એ સ્તુતિ આરાધના કરનારું કુટુંબ હોય છે. તેમના ઘરોમાં દેવની સ્તુતિ આરાધના નિરંતર થતી હોય છે, નિયમિતપણે થતી હોય છે. અને આજે બાકીની લાક્ષણિકતા લેવાનો હું પ્રયત્ન કરીશ. સારું, રાજ્યનું કુટુંબ, અ ફેમિલી ઓફ કિંગડમ. કલોસીનો પત્ર 1 અધ્યાય અને 13મી કલમ આપણે વાંચીએ. તેના અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. આપણે એક વખત અંધકારના અધિકાર હેઠળ હતા. આપણે શેતાનના ગુલામ હતા. We were just slaves of darkness. પરંતુ પ્રેઝ ધ લોર્ડ, દેવે આપણને તેના પ્રિય પુત્ર દ્વારા છોડાવ્યા એટલું જ નહીં, પણ આપણને તેના રાજ્યના ભાગીદાર બનાયા. આજે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ સર્વ શેતાની અંધકારની તાકાતોમાંથી છૂટીને તેના પ્રિય પુત્ર યાની પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં છે. આજ સવારે હું તમને ખાતરી અપાવવા માંગુ છું કે તમે જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો તમે અંધકાર હેઠળ જીવતા નથી, પરંતુ તમે દેવની કૃપામાં દેવના રાજ્યમાં ચાલી રહેલા છો. હાલેલુયા લોર્ડ. અને અદ્ભુત બાબત છે મારા વાલાઓ કે તમે દેવના રાજ્યના માણસો છો. પાઉલ પ્રેરિત એફેસીના 2 અધ્યાયની અંદર આ પ્રમાણે કહે છે કે તમે પહેલા દેહ સંબંધી વિદેશી હતા, તમે કરારથી પારકા હતા, જગતમાં આશા રહિત તથા દેવ વગરના હતા. પરંતુ પ્રેઝ ધ લોર્ડ, થ્રુ ધ બ્લડ ઓફ જીસસ ક્રાઇસ્ટ તમને દેવે છોડાવ્યા અને તમને દેવ એક નગરના રહેવાસી બનાયા. પાઉલ વધારે દેવની સાથે ઇન્ટિમસી ગાઢ કરતા પ્રમાણે કહે છે, હવે તમે એક નગરના રહેવાસી નહીં પણ દેવના કુટુંબના માણસો છો. હાલેલુયા લોર્ડ. આપણે દેવના કુટુંબના માણસો છીએ. મારા વાલાઓ, આપણું ખાનદાન ઘણું મોટું છે, આપણો પરિવાર ઘણો મોટો છે. જે પરિવારની અંદર મારા વાલાઓ મૂસા આવી જાય છે, જે પરિવારની અંદર યોશવા આવી જાય છે, જે પરિવારની અંદર મારા વાલાઓ દાઉદ જેવો વર્ષીપર ને મહાન રાજા થઈ ગયો, જે પરિવારની અંદર સુલેમાન જેવો બુદ્ધિશાળી રાજા થઈ ગયો, જે પરિવારની અંદર એલિયા ધ માઇટી મેન ઓફ ગોડ પણ આવ્યો, અને એ જ પરિવારની અંદર પાઉલ પ્રેરિત પણ આવ્યો. એ પણ આપણો મોટો ભાઈ કે જેના વાપરેલા લુગડા દ્વારા દુષ્ટ આત્માઓ ચિચિયારીઓ પાડતા બહાર જતા, અને આપણે એની લાઈનમાં છીએ. હાલેલુયા લોર્ડ. આપણા ખાનદાનમાં ચંદ્રકાંત સાહેબ જેવા મોટા ભાઈ આપણા ખાનદાનમાં છે. હાલેલુયા લોર્ડ. એટલે જ્યારે પણ તમને કોઈ પૂછે તમારું પરિવાર, તમારું ખાનદાન કયું, ત્યારે હંમેશા કોલર ઊંચા કરજો અને કહેજો તારાથી પહોંચી નહીં વળાય. અમારું ખાનદાન ઘણું મોટું ને ઘણું વિશાળ છે. હાલેલુયા લોર્ડ. કારણ કે આપણે દેવના રાજ્યના માણસો છીએ. હવે આપણે રાજ્યના માણસો છીએ, આપણે રાજ્યના પરિવારો છીએ, તો તે આપણા કુટુંબ દ્વારા રિફ્લેક્ટ થવું જરૂરી છે કે આપણું કુટુંબ એ રાજ્યનું કુટુંબ છે. બાઇબલ આ પ્રમાણે કહે છે, ઝાડ પોતાના ફળથી ઓળખાય છે. આપણે રાજ્યના કુટુંબ છે તો રાજ્યના કુટુંબના અનુસાર આપણે ફળો આપવા પણ જરૂરી છે. એ ફળ કહે છે કે આપણે રાજ્યના માણસો છીએ, રાજ્યનું કુટુંબ છીએ. મારા વાલાઓ, મેં તમને કહ્યું પ્રમાણે રાજ્યના કુટુંબની પ્રથમ લાક્ષણિકતા આપણે ગયા રવિવારે જોઈ ગયેલા કે રાજ્યનું કુટુંબ નિયમિત ધોરણે પોતાના ઘરમાં સ્તુતિ આરાધના કરતું હોવું જરૂરી છે. પોતાના બાળકોની સાથે કુટુંબ સ્તુતિ આરાધના કરે છે, દેવની હજુરમાં ઊભું રહે છે. અને જે વ્યક્તિ દેવની હજુરમાં ઊભું રહે છે, જે કુટુંબ દેવની હજુરમાં ઊભું રહે છે, એ મારા વાલાઓ નક્કી આશીર્વાદિત થાય છે. અને આજે હું બીજો પોઈન્ટ લેવા માંગુ છું કે રાજ્યનું કુટુંબ પ્રેમાળ હોય છે. કિંગડમ્સ ફેમિલી ઇઝ અફેક્શનેટ.
એ પ્રેમાળ હોય છે. કુટુંબના સભ્યો વચ્ચે અરસપરસ ગાઢ સંબંધ જોવા મળે છે, ગાઢ આત્મીયતા તમને જોવા મળે છે. રાજ્યનો જો કુટુંબ હોય, એ કુટુંબના સભ્યો આપસમાં એકબીજા પ્રત્યે પ્રેમ રાખનારા, એકબીજાની સાળ સંભાળ રાખનારા, એકબીજાની પરવાહ કરનારા હોય છે. આ એવું નથી કે ઉત્પત્તિના પુસ્તકની અંદર કાઈન હાબેલને મારી નાખે છે ને દેવ પૂછે છે તારો ભાઈ ક્યાં છે? તો કાઈન કહે છે શું હું મારા ભાઈનો રખેવાળ છું. શું કહે છે? શું હું મારા ભાઈનો રખેવાળ છું? હું તમને કહું છું, તમારા કુટુંબના સભ્યના રખેવાળ તમે છો. તમે એમ કહી શકતા નથી કે હું રખેવાળ નથી. તમારા કુટુંબમાં તમારી પત્ની, તમારા બાળકો એના રખેવાળ એઝ એ હસબન્ડ તરીકે તમે છો. તમારી જવાબદારી છે કે તમે તમારા કુટુંબને વર્શિપમાં દોરી જાઓ. તમારી જવાબદારી છે કે તમે તમારા બાળકોને, તમારી પત્નીને દેવની હજુરમાં ઊભા કરો, અને દેવની હજુરમાં તમે ઊભા રહેશો. તમારો આપસનો પ્રેમ વધતો જશે, ઇન્ટિમસી ગાઢ થતી જશે, પારદર્શિકતા વધતી જશે. પણ ક્યારેક જ્યારે તમે વર્શિપ કરનારો હસો ત્યારે રાજ્યનું કુટુંબ મારા વાલાઓ એકબીજાનું સન્માન કરનારું હોય છે. કુટુંબ દ્વારા ત્રિએક પરમેશ્વર, ગોડ હેડ ફેમિલી જે છે, પિતા પુત્ર પવિત્ર આત્મા, એ ફેમિલીનો સ્વભાવ પ્રગટ થવો જરૂરી છે. તમારો પડોશી કેવો જરૂરી છે કે મારી પડોશમાં દેવનું કુટુંબ રહે છે. હાલેલુયા દાવાળા. આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે નામના મેળવવાને માટે ક્રોસ લટકાવવાની આવશ્યકતા નથી, ડ્રેસ કોડ પહેરવાની આવશ્યકતા નથી, ચિલ્લાઈને કહેવાની આવશ્યકતા નથી. તમારા કાર્યો, તમારી રૂઢિકાણીઓ કહેશે કે તમે મસીહી છો, તમે રાજ્યના કુટુંબવાળા છો, તમારામાં દેવ રહે છે. મારા વાલાઓ, રાજ્યના કુટુંબ માટે જો કોઈ મોડેલ હોય તો એ ત્રિએક પરમેશ્વરનું કુટુંબ છે, પિતા પુત્ર પવિત્ર આત્મા. અને પિતા પુત્ર પવિત્ર આત્મા અનંતકાલિક એકબીજાની સાથે ગાઢ સંબંધમાં જોડાયેલા છે. તો એકબીજાની પરવાહ કરે છે, એકબીજાનું સન્માન રાખે છે, એકબીજાની રિસ્પેક્ટ જાળવે છે. બીજા શબ્દમાં કહું, તેઓમાં યુનિટી છે. તેઓ જે કંઈ કરે છે એમની યુનિટીનું પરિણામ છે. મનુષ્યની ઉત્પત્તિ પણ તેમની યુનિટીનું પરિણામ છે. મારા વાલાઓ, ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય 26મી કલમ વાંચીએ આપણે, આ પ્રમાણે લખવામાં આવેલું છે. ઉત્પત્તિ 1:26. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. દેવે કહ્યું ચાલો આપણે, તેઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે માણસ બનાવીએ. માણસની ઉત્પત્તિ પિતા પુત્ર પવિત્ર આત્માની યુનિટીનું પરિણામ છે. તેઓએ નક્કી કર્યું, તેઓ સંમત થયા, તેઓ એક થયા કે આપણે માણસ બનાવીએ, એ પણ આપણા જેવું હોય, આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણેનું માણસ બનાવીએ, કે જેથી એક કુટુંબ આપણને રિફ્લેક્ટ કરે, આપણો નેચર, આપણો સ્વભાવ પ્રગટ કરે. અને એમ મારા વાલાઓ, માણસને બનાવવામાં આવ્યો. આના માણસમાંથી 2 માણસ નીકળ્યા, એક મેલ અને એક ફિમેલ. એક મેલ અને એક ફિમેલ. અને પછી દેવ એમ કહે છે આ 2 જે છે, આ જે કુટુંબ છે, એ આપણા જેવું એક થાય. યોહાનની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 22મી કલમ તમે વાંચશો તો આ પ્રમાણે લખેલું છે, જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય. કુટુંબને માટે, કુટુંબના સભ્યોને માટે ત્રિએક પરમેશ્વરના ફેમિલીની ઈચ્છા છે કે જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય. ઘણા કુટુંબોમાં મારા વાલાઓ, એક વ્યક્તિ આ બાજુ તાણતો હોય અને એક વ્યક્તિ આ બાજુ તાણતો હોય. પણ આપણે ત્રિએક પરમેશ્વરના કુટુંબ પરથી શીખવાની આવશ્યકતા છે. તેઓ એક છે અને તેઓ ઈચ્છે છે આપણે પણ એક સૂર કાઢીએ, એક અવાજ કાઢીએ. કૂતરું તાણે ગામ બની અને શિયાળ તાણે હિમ બને, એવું દેવ ઈચ્છતા નથી. હાલેલુયા. જ્યારે દેવે આદમ હવાને બનાવ્યા અને ત્યાર પછી દેવે આ પ્રમાણે કહ્યું, એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, તેઓ
એક દેહ થશે. તો ફક્ત શારીરિક રીતે એક દેહ થવાની વાત નથી, જીવનના દરેક ક્ષેત્રમાં એક થવાની વાત છે, યુનિટીની વાત છે મારા વાલાઓ. અને બાઇબલ આ પ્રમાણે કે છે, જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા મળશે ત્યાં હું હોઈશ. મારા વાલાઓ, જે કુટુંબમાં એકતા હશે ને ત્યાં દેવ હાજર રહેશે. બાઇબલ આ પ્રમાણે કહે છે, આ પૃથ્વી પર કોઈ પણ 2 વ્યક્તિ ચિત્તના થઈને આકાશમાંના બાપની પાસે માંગશે તો આકાશમાંનો બાપ તે કરશે. તમારો પહેલો પાર્ટનર તમારી પત્ની, તમારો પતિ છે, એની સાથે તમે એક થશો તો મારા વાલાઓ ચોક્કસ સાંભળવામાં આવશે. જ્યારે મારા વાલાઓ અમારા કુટુંબમાં નાણાકીય ભીડ આવે અને જ્યારે હું કુંદન એક થઈને પ્રાર્થના કરીએ, મારા વાલાઓ રસ્તો નીકળી જાય, સ્વર્ગ હંમેશા ખુલી જાય. હાલેલુયા, પ્રેઝ ગોડ. હવે આ ત્રિએક પરમેશ્વરનું જે કુટુંબ છે એ આપણું મોડેલ છે. એટલે ત્રિએક પરમેશ્વરના કુટુંબ જેવો સંબંધ રાખવાને માટે કેટલીક પાયાની બાબતો કરવી જરૂરી છે, જેનું આ પ્રમાણે ઇંગ્લિશમાં મેં લખેલું છે, ફાઉન્ડેશન ઓફ ગોડલી રિલેશનશિપ. નંબર 1, ઇક્વાલિટી, સમાનતા, સરખાપણું. ત્રિએક પરમેશ્વરના કુટુંબના સભ્યનું જો તમે અવલોકન કરો તો તેઓમાં ઇક્વલ પ્લેસ છે, સમાન જગ્યા છે. હા, તેમના ફંક્શન, તેમના કાર્યો અલગ અલગ છે. પિતાનું ફંક્શન અલગ છે, પુત્રનું ફંક્શન તમે જોયું એ પણ અલગ છે, અને પવિત્ર આત્માનું ફંક્શન પણ અલગ છે. તેઓના ફંક્શન અલગ છે પણ તેઓ ઇક્વલ છે. તમે એમ કહી શકતા નથી કે પિતા ને વધારે માન ઘટે છે, પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓછું માન, અને એના કરતા ઓછું માન પવિત્ર આત્માને. એવું બાઇબલ કહેતું નથી. આપણા માટે દરેક સન્માનને યોગ્ય છે. પિતા પણ પરમેશ્વર છે, પુત્ર પણ પરમેશ્વર છે, અને પવિત્ર આત્મા પણ પરમેશ્વર છે. દે આર ઇક્વલ. અને દેવ ચાહે છે મારા વાલાઓ, આપણા કુટુંબના સભ્યો પણ આવી રીતે ઇક્વલ હોય. આપણે દેવની નજરમાં ઇક્વલ છીએ મારા વાલાઓ. હું તમને કહું, તમારા કુટુંબના દરેક સભ્યમાં એક ઇક્વાલિટી છે. એ છે, તમે પણ પાપી હતા ને એ પણ પાપી હતા. બાઇબલ કહે છે, રોમન 3:23, સગળાએ પાપ કર્યું, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. દેવની નજરમાં સગળા એક પ્લેટફોર્મ પર, એક પેજ પર, એક પ્લેસ પર છે. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ દેવની નજરમાં એનું વર્થ, એનું મૂલ્ય સરખું છે. જો મૂલ્ય સરખું ન હોત તો મારા વાલાઓ, પુરુષને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, અને સ્ત્રીને માટે દેવે એમ નથી કીધું દૂતને મોકલી આપો અથવા બકરું ચાલશે, એવું નથી કહ્યું. બંનેના આત્માનું મૂલ્ય દેવની નજરમાં સરખું છે. એટલા માટે દેવ પોતે, યાની કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બલિદાન પામ્યા. જે દેવ વર્થ ગણે છે, તો આપણે કેટલું વર્થ સામેવાળા વ્યક્તિને ગણવું જરૂરી છે. એટલા માટે હું તમને કહું છું, તમારા ઘરમાં તમારી જે પત્નીનું સ્થાન એ દેવની નજરમાં ઇક્વલ છે. ફંક્શન અલગ છે મારા વાલાઓ. આદમને મેન રોલ આપવામાં આવ્યો, હવાને સહાયકારી આપવામાં આવી, પણ કલેક્ટિવ જે રિસ્પોન્સિબિલિટી છે ટુ એક્સપાન્ડ ધ કિંગડમ ઓફ ગોડ, એ દેવનું રાજ્ય વહન કરવાની રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. મેં બી મારા વાલાઓ દેવ તરફથી કુટુંબમાં અલગ અલગ સ્ટ્રેન્થ આપવામાં આવી હોય, અલગ અલગ ટેલેન્ટ આપવામાં આવ્યા હોય, પણ દેવની નજરમાં આપણે એક જ છીએ, સરખા છે. ઘણીવાર પરફોર્મન્સને આધારે વેલ્યુ કરવામાં આવે, અને જ્યારે તમે પરફોર્મન્સને આધારે વેલ્યુ કરશો ત્યારે અમારા વાલાઓ પ્રોબ્લેમ શરૂ થશે. કુટુંબમાં પતિનો દરજ્જો અલગ છે અને પત્નીનો દરજ્જો અલગ હોઈ શકે, એનું કામ અલગ હોઈ શકે, પણ મેં કહ્યું એ પ્રમાણે તેઓ ઇક્વલ છે. હંમેશા યાદ રાખજો. નંબર 2, જો આપણે ગોલ્ડની રિલેશનશિપ જાળવવી છે કુટુંબમાં, તો બીજી બાબત આધીનતા, સબમિશન. આ બહુ જરૂરી બાબત છે. આધીનતા મારા વાલાઓ કૃપાના દ્વાર ખોલે છે. ઇફ યુ સબમિટ યોર સેલ્ફ, હંમેશા યાદ રાખજો, દેવ દરવાજા ખોલશે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે એક પુત્ર દેવ બાપ યાની પિતાને આધીન થવાને માટે વધસ્તંભ ઉપર મૃત્યુ સહન કર્યું, અને એ રીતે તેમણે ત્રિએક પરમેશ્વરનો ઈરાદો પરિપૂર્ણ કર્યો. એફેસોનો પત્ર 5મો અધ્યાય અને 22મી કલમ. પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. બહુ સરસ સેન્ટેન્સ છે. હંમેશા વાંચીને પતિઓ ખુશ થઈ જાય છે, અને ઘણીવાર કોન્ફ્લિક્ટ થાય તો એફએસસી ચેપ્ટર 5:22 કાઢીને બતાવે છે.
પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતપોતાના પતિઓને આધીન રહો. સમજી ગયા હશો. આગળ 24મી કલમ વાંચી. જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું. 25મી કલમ. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાપન કર્યું તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. મારા વાલાઓ, આધીનતાને માટે અને પ્રેમ કરવાને માટે એક રાજ્યના કુટુંબને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગ્રેટ એક્ઝામ્પલ છે, એક મોડેલ છે, જેમના જીવન દ્વારા આપણે આધીનતા અને પ્રેમ કરવાની બાબત શીખી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સ્વર્ગીય પિતાને આધીન થવાને માટે પોતાનું દેવત્વ બાજુ પર મૂકી દીધું. તેઓ પૃથ્વી પર આવ્યા. જે મહિમા તેઓ સ્વર્ગમાં ભોગવી રહેલા એ સ્વર્ગીય મહિમાને બાજુ પર મૂકી દીધો. કેમ? પિતાની ઈચ્છાને આધીન થવાને માટે. અને બાઇબલ કહે છે તેઓ માણસ બન્યા. એટલું જ નહીં, બાઇબલ એમ કહે છે તેઓ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. મારી સાથે કાઢી શકો ફિલિપી 2:8-10. અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. પત્નીઓ માટે હું કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક્ઝામ્પલ તમે ફોલો કરો. જેમ ખ્રિસ્ત આધીન થાઓ તેમ પત્નીઓ પોતાના પતિઓને આધીન રહેવું જેવું બાઇબલ આપણને શીખવે છે. અને આધીનતા હંમેશા બલિદાન માંગી લે છે. સગવડ ભરેલી આધીનતાની હું વાત કરતો નથી. જ્યારે સગવડ ભરેલું હોય, સગળું સારું હોય, ત્યારે પત્ની પતિની આધીનતા એવું નહીં. પણ બાઇબલ એમ કહે છે આધીન થવાને માટે તમારે પોતાનું કંઈક મૂકવું જરૂરી છે. કમ્ફર્ટ ઝોનને છોડવો જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડ્યો, સ્વર્ગીય મહિમા વૈભવ છોડ્યા. શા માટે? આધીન થવાને માટે. અને હું તમને કહું, આધીનતા એ અભિશાપ નથી, આધીનતા આશીર્વાદ છે. આધીનતા કૃપા લઈ આવે છે. આધીનતા પ્રોટેક્શન કવર લઈ આવે છે. આધીનતા ચિહ્નોને ચમત્કારો સર્જે છે. આધીનતા મારા વાલાઓ એ બ્લેસિંગની ચાવી છે. હવે પતિઓની વાત કરું તો અહીં લખેલું છે જેમ ખ્રિસ્તે મંડળીને પ્રેમ કર્યો એ રીતે પતિઓ પોતાની પત્નીને પ્રેમ કરે. ખ્રિસ્તે પ્રેમ કરવાને માટે શું કર્યું? ત્યાં પણ બલિદાન છે. એ મૃત્યુ સુધી એણે પોતાનું બલિદાન આપી દીધું અને પ્રેમ કર્યો. આને પ્રેમ કહેવાનું હું પોતે માનું છું. જો પતિ આ રીતે પ્રેમ કરશે ને તો સામે આધીનતા પણ એટલી જ જોવા મળશે. આ મ્યુચ્યુઅલ છે. જો તમે પ્રેમ કરશો તો તમને આધીનતા જોવા મળશે, તમે આધીન થશો તો તમને પ્રેમ મળશે. ઘણીવાર કોન્ફ્લિક્ટ આ પ્રમાણે હોય, જવા દો ને મારી પત્ની મારું કહેલું માનતી જ નથી એટલે હું એને પ્રેમ કરતો નથી. પેલી બાજુ પત્ની પૂછો તો કે છે મને મારો પતિ મને પૂછતા જ નથી, પ્રેમ કરતા જ નથી, મને સમય આપતા જ નથી, એટલે હું શાનું એનું માનું. એક વ્યક્તિ જો છોડશે ઓટોમેટિક કુટુંબ દેવની યોજનામાં આગળ વધશે. હાલેલુયા. દોડ. અને જ્યારે મારા વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આધીન થયા ને ત્યારે બાઇબલ કહે છે કે દેવે સગળું એમના ચરણોમાં મૂકી દીધું. સર્વસ્વ એમના પગો તળે મૂકી દીધું. બાઇબલ કહે છે એ રાજ્ય સત્તા હોય, અધિકાર હોય, પરાક્રમ હોય, ધણીપણું હોય, આ કાળનું નહીં પણ આવતા કાળનું સર્વસ્વ ઈસુના ચરણોમાં મૂકી દીધું. આધીનતા મારા વાલાઓ તમને પ્રમોટ કરે છે. હંમેશા યાદ રાખજો, અનઆધીન વ્યક્તિને કદી કોઈ કંપની પ્રમોશન આપતી નથી. આધીનતા તમને પ્રમોશનમાં લઈ જશે. કુટુંબના બાળકોએ પોતાના માતા પિતાની આજ્ઞા પાળવી જોઈએ. બાઇબલ કહે છે એ પાળશે તો તમે બહાર મેસેજ આપી શકશો કે આ કુટુંબ દેવનું કુટુંબ છે. ઘણીવાર મા બાપ કહેતા હોય 12 વાગ્યા હવે તો મોબાઈલ મૂક, પણ છોકરું કે હા મમ્મી, અને જેવા મમ્મી બેડરૂમમાં જાય એટલે ફરીથી ફટાક. ગજબ આધીનતા. હું તમને કહું છું તમારા મા બાપ કદાચ ઊંઘી જશે પણ મારો દેવ કદી ઊંઘતો નથી અને કદી નિંદ્રાવશ થતો નથી. એટલા માટે તમે તમારા મા બાપને ચીટ કરી શકો પણ દેવ બાપને કદી ચીટ કરી શકતા નથી. એટલા માટે ભય તમારા મા બાપ કરતા દેવનો રાખો. બાળકોએ આધીનતા શીખવાની જરૂર છે.
નમ્ર બનવાની જરૂર છે. તમારા બાળકો તમારા કુટુંબની ચાડી ખાય છે. તમે કોણ છો? તમારા કુટુંબમાં કોણ રહ્યા છે? નંબર 3, મ્યુચ્યુઅલ ડિફરન્સ, તફાવત. કુટુંબની વાત છું. દરેક વ્યક્તિના કુટુંબમાં દરેક જણ પોતાની એક ભૂમિકા છે અને પોતાની એક જવાબદારી છે. દેર આર રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. અને મારા વાલાઓ, આ જવાબદારી અને ભૂમિકાને લઈને ત્રિએક પરમેશ્વર ફેમિલીમાંનો કોઈ પણ મેમ્બર અભિમાન કરતો નથી અથવા પોતાના ઓથોરિટી દ્વારા બીજાને નીચું પાડતો નથી. પરંતુ મારા વાલાઓ, તમે જો અભ્યાસ કરો પિતા પુત્ર પવિત્ર આત્માનો, તો એકબીજાના રોલને પૂરક બને છે, એકબીજાના રોલને પરિપૂર્ણ કરવાને માટે મદદ કરે છે. એવી રીતે મારા વાલાઓ, પતિના રોલમાં પત્નીની ભૂમિકા છે અને પત્નીના રોલમાં પતિની ભૂમિકા છે, તો જ એ આગળ વધશે. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો માથી લખેલી સુવાર્તા 24:36 કલમ આ પ્રમાણે કહે છે. માથી 24:36. પણ તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે ભાઈ એ દાડો, એ ઘડી બાપ વગર કોઈ જાણતું નથી. એ બાપની ભૂમિકાની રિસ્પેક્ટ કરે છે કે બાપ જાણે છે, અને એ રીતે બાપને સન્માન આપે છે, રિસ્પેક્ટ જાળવે છે. જો તમે માથી લખેલી સુવાર્તા 12મો અધ્યાય 31મી કલમમાં જોશો તો તમને આ પ્રમાણે ત્યાં જોવા મળશે. એ માટે હું તમને કહું છું કે હરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને માફ નહીં કરાશે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા જે ત્રિએક પરમેશ્વરની ફેમિલીનો એક મેમ્બર છે, એને પ્રોટેક્ટ કરતા જોવા મળે છે. મારી વિરુદ્ધ તમે બોલશો એક વાર હું ચલાવી લઈશ, પણ પવિત્ર આત્મા વિરુદ્ધ તમે બોલશો તો ચલાવી લેવામાં આવશે. પ્રોટેક્શન પૂરું પાડે છે. અને એમ કરીને પવિત્ર આત્માનું માન જાળવે છે કે સર્વ એને માનની નજરે જુએ, સન્માનની સાથે વ્યવહાર કરે. હવે તો કેટલી બધી કલમો છે, જે કલમોને આધારે તમે આ ત્રિએક પરમેશ્વરના કુટુંબને જોઈ શકો છો. નંબર 4, જોયફુલ ઇન્ટિમસી, આનંદદાયક આત્મીયતા. મારા વાલાઓ, ગોડહેડ ફેમિલીમાં તમને એકબીજા પરત્વેની આત્મીયતા જોવા મળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેલી સવારે, હજુ બધા ઉઠ્યા નથી એવામાં પ્રાર્થના કરવા જતા રહેશે. શા માટે પ્રાર્થના કરવા જાય છે દોડીને? કારણ કે દેવની સાથે એમનો સંબંધ છે, એક આત્મીયતા છે. અને આત્મીયતા મારા વાલાઓ વાતચીત વગર આગળ વધતી નથી. એટલા માટે તેઓને જવું ગમે છે. હું તમને કહું છું મારા વાલાઓ, તમારા કુટુંબના સભ્યોની સાથે વ્યવહાર કરો. યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 9 અને 10મી કલમ આપણે વાંચીએ. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સ્વીકારે છે કે મારો બાપ મને પ્રેમ કરે છે. અને તમે જ્યારે રૂપાંતરના પહાડ પર જશો, એ ઘટનાને યાદ કરશો, તો ત્યાં પણ મારા વાલાઓ દેવ બાપ આવીને આ પ્રમાણે કહે છે, આ મારો વાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું. તમને લવ એન્ડ અફેક્શન જોવા મળશે. અને આ ચારેય લક્ષણો જે કુટુંબમાં હશે ને, એ કુટુંબ રાજ્યના કુટુંબ જેવું તમને જોવા મળશે. હવે આ ચાર જે બાબતો વાત કરી, ચાર બાબતો, આ ચાર બાબતો જે કુટુંબ હશે ને, તેમાં આ બાબતો તમને જોવા મળશે. આ બાબતો હશે તો જ આ 4 બાબતો આવશે. નંબર 1, ઓપન કોમ્યુનિકેશન. જે કુટુંબમાં સભ્યો વચ્ચે ઓપન કોમ્યુનિકેશન થતું હોય, યાની ખુલ્લી વાતચીત થતી હોય, યાની કે વાતાવરણ એવું હોય કે દીકરી પોતાના બાપને પોતાની બધી વાત કહી શકતી હોય. ઘણી વાર મા બાપ આગળ બાળકો ખચકાય, એટલું બધું સ્ટ્રિક્ટ વાતાવરણ હોય, તો ત્યાં ઓપન કોમ્યુનિકેશન નથી મારા વાલાઓ. એટલે ઓપન કોમ્યુનિકેશન કરો અને જાળવો. નંબર 2, એબિલિટી ટુ મેનેજ કોન્ફ્લિક્ટ. સંઘર્ષ દરેકના જીવનમાં આવે છે, પણ એ કુટુંબમાં જ્યારે સંઘર્ષ આવે ત્યારે તમે એની સાથે કેવી રીતે વ્યવહાર કરો છો, એ ક્ષમતા જરૂરી છે. નંબર 3, સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ એટ હોમ. તમારા ઘરે સમય ગાળો. ઘણીવાર જે પતિઓ હોય એ પોતાના મિત્રો સાથે વધારે સમય ગાળતા હોય, અને ખાસ કરીને જે નવા પરણેલા હોય એમના જીવનમાં આ જોવા મળે. ઘરે પત્ની રાહ દેખતી હોય 12 વાગ્યા સુધી, અને પતિ પોતાના મિત્રો સાથે ગામ ગબાટા કરતા હોય. હું એમાંથી નીકળી આવ્યો છું. જ્યારે હું ઉદ્ધાર નહોતો પામ્યો, તાણ નહોતો પામ્યો, ત્યારે આવી સ્થિતિ મારી પણ હતી.
પણ તમે તો દેવના માણસો છો મારા વાલા, હું ત્યારે દેવનો માણસ નહોતો. એટલા માટે મારા વાલાઓ સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ વિથ યોર સ્પાઉસ, વિથ યોર ચિલ્ડ્રન. આગળ વિલિંગનેસ ટુ લર્ન ફ્રોમ ઇચ અધર. પતિ પત્ની એકબીજા પરસ્પર એકબીજાથી શીખે જરૂરી છે. બાળકો પણ સારું લઈ આવશે. મારા મોબાઈલના ઘણા બધા ફંક્શન એવા હોય જે મને ના આવડતા ના હોય. મારી મધી કે કૃતિ મને શીખવાડતી, પપ્પા આવું કરો. પછી આપણે એમ કે ના હું બાપ કહેવા, તો પછી કાઉસમાં ઇકો આ પ્રમાણે મધ્યસ્થ ના આવે. પણ તમે 18મી સદીના છો, આ હમણાંનું છે, તમને નહીં આવડે કે. એટલે ચૂપચાપ શીખી લેવું. નંબર 5, સપોર્ટ ઇચ અધર ઇન ક્રાઇસિસ. સંઘર્ષમાં એકબીજાની પડખે ઉભા રહો. નંબર 6, વેલ એસ્ટાબ્લિશ રૂલ એન્ડ રેગ્યુલેશન. જે કુટુંબમાં રૂલ એન્ડ રેગ્યુલેશન હશે, વેલ એસ્ટાબ્લિશ, એ કુટુંબમાં હાર્મોની જોવા મળશે, આગળ વધશે. રૂલ એન્ડ રેગ્યુલેશન જરૂરી છે કે ભાઈ ક્યારે પ્રાર્થનામાં બેસવું, ક્યારે શું કરવું, ક્યારે ના કરવું, કેટલા વાગ્યા સુધી બહાર જવું, કેટલા વાગ્યા પછી ઘરમાં આવવું, કોની જોડે. રૂલ એન્ડ રેગ્યુલેશન એસ્ટાબ્લિશ કરો મારા વાલાઓ. દાડા ભૂંડા છે મારા વાલાઓ. ઘણી વાર આપણે બાળકોને એટલી બધી છૂટછાટ આપી દઈએ, વાંધો નહીં જાને 12-1 કંઈ વાંધો નહીં, 12-1 વાગે પાર. નો, તમે જેના પર ભરોસો કરો છો તેવો દેવના માણસ નથી. એટલા માટે મારા વાલાઓ સાવધાન રહો. આ નંબર 7, જે ઘરમાં રમૂજી હોય, આનંદ રમૂજી, એ કુટુંબ મારા વાલાઓ તમને આનંદદાયક જોવા મળશે. ફન એન્ડ હ્યુમર. હવે એવું ના વિચારશો કે મારો સબ્જેક્ટ પૂરો થઈ ગયો. ત્રીજો ટોપિક આપણે લઈએ છીએ, 5-10 મિનિટ લઈશ. રાજ્યનું કુટુંબ તો વિદેશીઓ મધ્યે તંબુ મારીને વસવાટ કરતું હોય છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રાજ્યનું કુટુંબ વિદેશીઓ મધ્યે જેઓ પાસે પ્રકાશ નથી, જેઓ ખોવાયેલા છે, જેઓ તાણ પામેલા નથી, તેઓની મધ્યે વસવાટ કરે છે. હમણાં મંડળીના કુટુંબોને તમે પૂછો, અને સ્પેશિયલી કોઈ કુટુંબ ઘર લેવાનો હોય કે મારે ઘર લેવું છે, તો તેઓ ક્યાં ઘર લેશે? જ્યાં ખ્રિસ્તી લોકો વસતા હોય, વધારે હોય, ત્યાં ઘર લેવાનો પ્રયત્ન કરે છે. પણ હું તમને કહું કે તેઓ તો અજવાળું પામેલા છે, અને તમે પણ અજવાળું છે. અજવાળાને અજવાળની જરૂર નથી, પણ મારા વાલા અંધકારને અજવાળાની જરૂર છે. એટલા માટે ખરું દેવનું કુટુંબ એ વિદેશીઓમાં વસવાટ કરે છે, કે જેથી એમાંનો રહેલો પ્રકાશ આગળ વધે. કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવું જરૂરી છે. ફરીથી ત્રિએક પરમેશ્વરના ફેમિલી તરફ જઈએ. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 14મી કલમ. યોહાન 1:14. શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર લખેલું છે કે શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, આપણામાં વસ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું ઇન્કાર્નેશનની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા. મારા વાલાઓ, યોહાનની લખેલી સુવાર્તામાં તમે વાંચો તો બાઇબલ આ પ્રમાણે કહે છે કે તેઓ સ્વર્ગનો મહિમા પિતાની સાથે અને પવિત્ર આત્મા સાથે ભોગવતા હતા. એ કમ્ફર્ટ ઝોન હતો. એ કમ્ફર્ટ ઝોન છોડીને તેઓ પૃથ્વી પર આપણી મધ્ય વસવાટ કર્યો. પ્રશ્ન થાય છે કે શા માટે? કારણ કે મારા વાલાઓ, મનુષ્ય ખોવાયેલો હતો, મનુષ્ય પાપી હતો. એમને બચાવવાને માટે, એમને ફરીથી રિસ્ટોર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્ય આવીને વસ્યા. બાઇબલ ફિલિપીના પત્ર 2 અધ્યાયની 6-8 કલમમાં કહે છે, પોતે દેવના રૂપમાં હોવા છતાં માણસના રૂપમાં પોતાને ખાલી કર્યો. આપણી મધ્ય તેઓ વસ્યા, માણસ બનીને તેઓ વસ્યા. એટલું જ નહીં મારા વાલાઓ, તેમણે પોતાનું બલિદાન આપી દીધું. શા માટે? કોઈ પણ વ્યક્તિ નાશમાં ન જાય એટલા માટે. યોહાન લખેલી સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ આ પ્રમાણે કહે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. દેવે પોતાનો દીકરો એટલા માટે આપી દીધો એ કોઈનો નાશ ન થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એટલા માટે વસવાટ કર્યો કે કોઈનો નાશ ન થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની તમે મિનિસ્ટ્રી જોશો, હર હંમેશા જરૂરિયાતમંદ લોકોથી ઘેરાયેલા તમને જોવા મળશે. હર હંમેશા જરૂરિયાતમંદથી, લંગડા,
લૂલા, ભૂત વળગેલા, જરૂરિયાતમંદવાળા લોકોથી ઘેરાયેલા રહેશે. હું તમને કહું, તમારું કુટુંબ જરૂરિયાતમંદોથી ઘેરાયેલું હોવું જરૂરી છે. તમારા પડોશમાં કોણ છે તમને ખબર હોવી જરૂરી છે. તો જ તમે સુવાર્તા આપી શકશો, તો જ દેવનું રાજ્ય તમે આગળ વધારી શકશો. ઘણી વાર આપણે એકાંત શોધી નાખીએ છીએ અને એક નામ આપી દઈએ છીએ, પ્રાઇવેસી. રાત્રે 12 વાગે પણ તમને ફોન આવી શકે છે મારા વાલાઓ. અને શેખર પૈસા આપશો તો દેવનું રાજ્ય આગળ વધશે. જે દિવસે તમે ઊંઘવાને માટે ફોન બંધ કરી દીધો ને મારા વાલાઓ, દેવ પણ ઉપરથી પોતાનો અભિષેક રેડવાનું તમારા પર બંધ કરી દેશે. કારણ કે બાઇબલ એમ કહે છે જેવું સમય તેવું બળ પરમેશ્વર પૂરું પાડે છે. એટલે હું તમને કહું છું, જગતના લોકોની મધ્ય આવન જાવન કરો, એમના રીતિ રિવાજોને જાણો, એમને જાણો, એમને મદદ કરો કે જેથી તમારો જે પ્રકાશ છે પ્રકાશ પ્રકાશિત થાય અને લોકો તમારી મધ્યે મારા વાલાઓ દોડતા ચાલ આવે. લુક લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 10મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે પૃથ્વી પર આવ્યા? 19:10. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપીઓના મિત્ર કહેવાડવાનું પસંદ કર્યું. પાપીઓ મધ્યે તેઓ વસ્યા. લુક લખેલી સુવાર્તા 5મો અધ્યાય 31-32 કલમ વાંચો. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. આપણે તો ઘણી વાર જેઓ સાજા છે એની પાસે જ રહેવાનો પ્રયત્ન કરીએ, કારણ કે માંદાથી આપણને ઘી ના આવે. ઘણી વાર અમે ઘણા લોકોને જોયા છે પ્રાર્થના કરતા પોતાનો હાથ માથા પર ન મૂકે. માંદો છે, કંઈક લાગી ગયું તો મને, કંઈક મને થઈ ગયું તો. હું તમને કહું, જિંદગીમાં ક્યારેય દેવની કૃપા એ પ્રકારની તમારા જીવનમાં નહીં આવે. તમારી આજુબાજુના વિસ્તારોને, કુટુંબોને તમારી આવશ્યકતા છે. તમારામાં અજવાળું મૂકેલું છે, અજવાળાને પ્રકાશવા દો. ઇટ ઇઝ યુઝલેસ ઇફ વી લીવ એક્સક્લુઝિવ લાઈફ વિધાઉટ ઇન્ટરેક્ટિંગ નેબર્સ ઓર પીપલ. તમે બહુ સારામાં સારું જીવન જીવતા હોય પણ જો માણસોની સાથે તમે ઇન્ટરેક્ટ ન કરો તો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી મારા વાલાઓ. મને ખબર છે જ્યારે હું નડિયાદમાં મેં ઘર રાખ્યું ત્યારે અમે લોકો રેવાઈ ગયા નંબર બીજા નંબરે. પહેલા નંબરે પિંકી પટેલ કરીને હતા 9 માળની બિલ્ડિંગમાં, બીજા નંબરે અમે ગયા. અને પછી લોકો આવતા ગયા. એમને ઓળખવાને માટે એક મિટિંગનું આયોજન કર્યું જેનું નામ મેં રાખ્યું નો યોર નેબર્સ. તમારા પડોશીને ઓળખો. અને લોકો આવ્યા અને લોકો કહે છે અમને પણ આવી ઈચ્છા હતી પણ શરૂઆત કોણ કરે? સર, તમારો આભાર કે તમે અમને એક મંચ પર રાખ્યા. બીજી વાર મીટિંગ કરી નો યોર નેબર્સ પાર્ટ 2 અને સાથે ખાવા રાખ્યું 3 બિલ્ડિંગનો. અને ત્રીજી વાર મીટિંગ રાખી 24 ડિસેમ્બરના દિવસે સુનિલ કૃષ્ણ સાહેબને મેં પ્રીચિંગ કરવા બોલાયા. નો યોર નેબર્સ. ઘણી વાર આપણે પડોશમાં વાત કરતા નથી. એ કોણ વાત કરે? એ સ્ત્રી આવી છે, આ પુરુષ આવો છે, આ તમને રો મટીરિયલ મળશે. ઘણી વાર આપણે પરફેક્ટ માણસ શોધી લઈએ. આ મસ્ત કે આની જોડે બેસાય મસ્ત. નો 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 નો, રો મટીરિયલ. બાળક જોઈએ છે ને તો બાળકના નખરા પણ વેઠવા પડે, નેપી પણ બદલવી પડે. તમારી ઊંઘવાની આખી સિસ્ટમ બદલાય. એમ સ્પિરિચ્યુઅલી બાળકોની જો તમે વાત કરો છો કે મારે જોઈએ છે તો સંઘર્ષ માટે તૈયાર રહેવું પડે. જો તમે ઈચ્છો છો કે ક્રાંતિકારી લોકો મારી પાછળ ચાલે, તમે ઈચ્છો છો કે આ શહેરમાં અને મંડળીમાં ક્રાંતિકારી માણસો ઊભા રહે, જે સત્યની સાથે ઊભા રહે, અસત્યની સામે થાય, અભિષેકવાળા, ચિહ્નોને ચમત્કારવાળા લોકો ઊભા થાય, તો મારા વાલાઓ તમારે પણ સંઘર્ષ માટે તૈયાર તો રહેવું પડે. ભગતસિંહ પેદા થાય પણ ભગતસિંહ પેદા થાય ને તો મારા વાલા વારે ઘડે પોલીસના આંટા હોય. એમને એમ ભગતસિંહ પેદા ન થાય. આપણે ઘણી વાર આ પ્રમાણે કહીએ ભગતસિંહ પેદા થાવ, ચંદ્રશેખર આઝાદ પેદા થાવ, મારા ઘરમાં નહીં પડોશીના ઘરમાં પેદા થાવ, હું તો ખાલી ફળ ખાઈશ. તમે સંઘર્ષનો સામનો કરશો, તૈયાર હશો તો દેવ તમને આપશે. ચેલેન્જ લેવા તૈયાર હશો તો દેવ તમને અભિષેક પણ પૂરો પાડશે કે તમે ચેલેન્જ લઈ શકો. એટલે હું તમને કહું છું, ઘરોમાં ના રહો, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, લોકો મધ્ય આવન જાવન કરો. સંબંધ બાંધશો તો ઈસુ ખ્રિસ્ત પાપીઓ મધ્ય વસ્યા. હું તમને કહું, જો તમે ફિશર મેનની વચ્ચે મિશનરી છો, જે લોકો માછલા પકડે, માછીમાર લોકોની મધ્ય તમે સુવાર્તા લઈ જનારો વ્યક્તિ છો, તો હું તમને ચોક્કસ કહું છું, જ્યારે તમે મને મળશો ને ત્યારે તમારા કપડામાંથી માછલીની વાસ આવશે તો જો કહીશ કે તમે ખરા મિશનરી છો. એટલા માટે વિઝિટિંગ સિક પીપલ,
તમારી અડોશ પડોશમાં જે માણસો બીમાર છે એમની મુલાકાત લો. જરૂરિયાતમંદોની જરૂરિયાત પરિપૂર્ણ કરો. તમારા પડોશમાં કોઈ જરૂરિયાતમાં છે એની પડખે જઈને ઊભા રહો. તમારું જઈને ઊભું રહેવું એના માટે આનંદદાયક રહેશે. મારા વાલો, આજે ઘણા માણસો એવા છે કે જેઓ દિલાસો લેવા માંગે છે, જો બે શબ્દ સાંભળવા માંગે છે, હકારાત્મક શબ્દ સાંભળવા માંગે છે, પણ આપણે ઘરમાંથી બહાર નીકળતા નથી. આપણે કહેવા માટે તૈયાર નથી દેવ સારું કરશે. તમે એટલું તો કહી શકો, ઉપરવાળો જુએ છે, ઉપરવાળો સારું કરશે, તો એને સારું લાગશે, વાહ આ ભાઈએ મને સારી વાત કરી. કારણ કે લોકો તો આ પ્રમાણે કહે છે પતી ગયું તારું. લોકો આ પ્રમાણે કહે છે પતી ગયું તારું, તું એ જ દાવનો હતો. પણ આપણે જેને કહીશું ના, દેવ તને પ્રેમ કરે છે, દેવનું આયોજન તારામાં છે, એનો ઇન્ટરેસ્ટ તમારામાં વધતો જશે, જાણવાની ઉત્સુકતા જાગશે, દેવનું હૃદય ખોલશે, સુવાર્તા જશે. એટલા માટે રેગ્યુલર મારા વાલાઓ તેમની જોડે સંવાદ કરો. અનાથોની કાળજી લો, વિધવાની કાળજી લો. જીસસ ઇઝ લવ. ઈસુ પ્રેમ છે અને એ પ્રેમ પવિત્ર આત્મા દ્વારા આપણામાં વહેવડાવવામાં આવેલો છે. એટલા માટે આપણે પ્રેમ લઈને જઈએ, દુનિયા બદલાશે. હાલેલુયા.